મને વિચાર આવે છે કે તારા ભૂતળી જેવા બાલોમાં હું ખોવાઈ જઉં, પણ હવે તું તેલ જ એટલું નાખે છે કે હું લપસીને હેઠો પડું છું. કાલે ટોટિયા વખેરાઈ ગયા. મને લાઈન મારતા પેલા કરજે એક જ વિચાર, હું તો છોડી જાય મારું બૈરું નહીં છોડા. જો મારા હોમે જોતા પેલા તમે કરજો વિચાર. આવું બધું થાય ને કોઈ વધારે ટેન્શન લેવાનું નહીં. હું જે કહું છું એ કહી લેવાનું. પણ શું ગાવાનું? અહીં મળ્યા એવા ઉપરના પલના. મારી ચુંદલડી ઓઢી લે. મારો ભારતીય કહેવાય, દેશ માટે કંઈક તો કરાય. घर पे भी बोल दूंगा, कहेगी तो घर पे भी बोल दूंगा. रे मेरी जान तन्ने पैसा मैं तोल दूंगा. रे मेरी जान तन्ने पैसा मैं तोल दूंगा. घर पे भी बोल. ਹੁਲਾਰਾ ਰੱਖਦਾ ਇਸ਼ਾਰਾ, ਅੱਖ ਦਾ ਨਾਕ ਵੱਲ ਖਾਂਦੀ ਮਟਕਦੀ ਜਾਂਦੀ, ਪਰਾਂਦਾ ਡੰਗਦਾ ਜਾਨ ਸਾਡੀ ਮੰਗਦਾ ਕੁੜੀ ਦੀ ਮੜਕ ਚਲੀ ਨਾ ਜਾਂਦੀ. વિડીયોનો એક નિયમ હોય છે ટિકટોક નો, બહુ રૂપાડા હોય ને એની જોડે લગ્ન ના કરાય. અમારે તો કાળા જોડે કરવા છે, પણ મેળ આવવો જોવે ને. શું થયું પરપોટાભાઈ? એટલે હું આ બધાને હસાવું છું આવી રીતે પરપોટો બનીને. મને તો કોઈ લાઈક કે નહીં આવતું, ફોલો નહીં કરતું. તારી જોડે વિડીયો બનાવીને મૂકું તારે એમ લાઈકો આવે, બબલ મૂકે તો ઇનામ આવે, તો હું બધાને હસાવું, મને જ કોઈ સપોર્ટ નહીં કરતું. અરે એવું ના હોય પરપોટાભાઈ, ઉભારો મૂકી દો. તમે બધા પરપોટાભાઈને સપોર્ટ કરો, ઈઓને લાઈક કરો, ફોલો કરો. આ નીચે જો નામ મેન્શન કર્યું ને પરપોટા ગાંધીનગર, એમાં જઈને ફોલો કરો અને સપોર્ટ કરો. આ એમનું ઓરિજિનલ એકાઉન્ટ છે. ઓ મારું ઓરિજિનલ એકાઉન્ટ છે. મને છોકરો કાળો હોય તો કલવો, કાળિયો, બલાડો, અને છોકરી કાળી હોય તો ચોકલેટી ગર્લ. વાહ, ધરણા દિશા ધરણા, એડો આંદોલન કરવા ભાઈઓ. સાંભળો છો, આપણા લગ્ન આજે 5 વર્ષ થઈ ગયા. ઓહો, તો ફરીથી ચૂંટણી થશે કે પછી એની એ જ સરકાર રહેશે? सपने में देखा था जिसको आज वही दिन आया है. सपने में देखा था जिसको आज वही दिन आया है. सूली के उस
તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે? ભાઈ બટેટાની ખેતી કરવા માટે તમારે બટેટા લેવા પડે. બિયારણ તો જોઈએ ને. બિયારણ લાવીને જાણી જાણી કચુંબર કરીને બાઉલમાં નાખીને ખેતરે જવાનું. ચા જવાનું? ખેતરે. ખેતરે જઈને 2 ટેકુંડો ખોડો ગાળવાનો, 1 ખોબો તમારે કચુંબર હાલવાની, 1 ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. ભાઈ માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 2 દિવસ વાટ જોવી પડે. ચીમ, કારણ કે ઘેટા બકરા લીંડી બટેકા કચુંબર બંને નક્કી કરતો કે આપણે ઉજરી જવું ગુજરી જવું. આ પુરુષોની યાદશક્તિ એટલી નબળી હોય ને, રસ્તામાં ની જતા હોય ને કોઈક મસ્ત છોકરી જોઈ જાય ને તો એ ભૂલી જાય કે હું 2 છોકરાનો બાપ છું. સાચું. ગ્રુપનો એડમિન એટલે દુનિયાની કેટલીય રખડતી ભટકતી આત્માઓને એક સાથે રાખનારો ભૂતોનો ભૂવો. પરચો